એક વાટકી ઘી અને એમાં આપણે એક વાટકી ખાંડ નાખશું, એને આપણે કેરેમલ કરશું. તો આજે આપણે ખૂબ સરસ સૂજી હલવો બનાવવાના છે, પણ મને નક્કી ખબર જ છે કે તમે આ રીતે ક્યારેય બનાવ્યો નહીં હોય. હવે જ્યાં સુધી આપણી કેરેમલ થાય, જ્યાં સુધી ઘી અને ખાંડ બને એ પહેલાં આપણે એક પ્રોસેસ કરવાની છે, જે મેં કરી અને તૈયાર રાખ્યું છે. તો મેં બહુ ધીમા તાપે કોરો રવો શેકી લીધો, તો એક વાટકી રવો શેકી અને 2 વાટકી ગરમ દૂધમાં મેં પલાળી રાખ્યું છે. પલાળી અને તરત આ જ પ્રોસેસ ચાલુ કરી દેવાની છે. તો ખાંડ આપણી કેરેમલ થઈ ગઈ છે, તો આપણે દૂધ અને રવો બે પલાળેલો છે એમાં નાખી અને સરસથી હલાવી લેવાનું છે. તો આ બહુ બેસ્ટ હલવો બને છે, તો એકવાર ચોક્કસથી બનાવજો. સૂજીનો હલવો મહાપ્રસાદ જેવો સ્વાદ આવશે. અને હા ફ્રેન્ડ, આમાં તમારે બસ આ 3 આઈટમમાં જ થઈ જશે. ડ્રાયફ્રૂટ નાખવાની જરૂર નથી, કોઈ ફ્લેવર નાખવાની જરૂર નથી, જેમ કે એલચી છે, જાયફળ છે, કોઈ જ વસ્તુ નાખવાથી આનો એક અલગ જ ટેસ્ટ આવશે. એકવાર ચોક્કસથી બનાવજો. અને હા, તમને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયો શેર કરજો, અને નવા હોય તો જ સબસ્ક્રાઈબ કરજો, બાકી કમેન્ટ ચોક્કસથી કરજો અને એકવાર બનાવજો. આનો એક અલગ જ ટેસ્ટ છે, એટલા માટે તમને કહું છું કે જાયફળ એલચી ન નાખો, ડ્રાયફ્રૂટ ન નાખો તો પણ અલગ જ ટેસ્ટ આવશે. ધીમા તાપે રવો, કોરો રવો શેકી અને ચોક્કસથી બનાવજો. નવા વિડીયો સાથે જલ્દી મળશું.